નમસ્કાર દર્શક મિત્રો, રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સરકારના ધરતી આંબા અભિયાનનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. પલસાણાના તાટીઠૈયા ગામે આવેલ વિવિધ વિભાગમાં પીજીવીસીએલના અધિકારીઓની કામગીરી બંધ કરી ટેબલ ગ્રામજનોએ બંધ કરાવ્યું. રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારોમાં ધરતી આંબા જનભાગીદારી અભિયાન ચલાવાઈ રહ્યું છે. જો કે કામગીરી માત્ર સરકારી કાર્યક્રમ પૂરતી હોય તેમ ગામડાઓમાં કોઈ સુવિધા કે કોઈ કામગીરી પૂર્ણ થતી નથી, જેથી હવે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. અહીં વાત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીઝઘડા ગામની, કે જ્યાં તાતીઝઘડા ગામે જનજાતિ ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત ધરતી આંબા જનભાગીદારી અભિયાન યોજાયું. જો કે ગામમાં આવેલા વિદ્યુત બોર્ડના કર્મચારીઓને ઉરિયો બોલાવી ગામ લોકોએ વિરોધ કર્યો. પોતાના કામ થતા નથી તેવી કરી વાત ટેબલ હટાવી દીધું. મારું નામ ગૌરાંગભાઈ ખંડુભાઈ પટેલ, ગામ તાતીઝઘડા. આજે ધરતી આંબા જનભાગીદારી યોજનામાં આજે પ્રોગ્રામ હતો, એમાં સૌ આજુબાજુના ગામ લોકોથી બી બધા પધાર્યા છે. એમાં અમારે પ્રશ્ન એ હતો, જીબીમાં વર્ષોથી પ્રશ્ન એક જ છે કે એ લોકોનું અમારે ત્યાં રિપેરિંગ કામ થતું નથી. મેન્ટેનન્સમાં જ્યોતિ ગામમાં તમે જોઈ શકો, આ ઉપર એટલા બધા વેલા છે ને તે બી એ લોકો વાયરમેન કોઈ એને કાપતા નથી. હેલ્પર એક ટીમ રાખે છે, આટલા આજુબાજુના 10 કિલોમીટરના એરિયામાં એ લોકો સર્વિસમાં આપે. એટલે એ લોકોને કોલ કરીએ કે ભાઈ આવું થયું છે તો એ લોકો કે આવીએ જણાવે તો ખરા, પણ 24 કલાકે બી હાજરી નથી આપતા. બીજું અમારે ખેતરમાં આજે 25 દિવસથી પોલ પડેલા છે 3, પણ એનું અમે કમ્પ્લેન લખાવી છે કે અમે આવીને કરશું, પણ હજુ 25 દિવસ વીતી ગયા છતાં બી આવ્યા નથી. એટલે અમે આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો ટેબલનો વિરોધ કરીએ છીએ. મામલતદાર સાહેબની બી કહી દીધું છે, તાલુકા પંચાયત પ્રમુખ બી આજે બેઠા છે ને સર્વે ગ્રામજનો, આજુબાજુના દરેક ગ્રામજનો એનો વિરોધ કરે છે. બસ અમારી એ જ માંગ છે કે એમને સત્વરે એક અમારા ગામ પર 3 ગામ પર એક વીજ કર્મચારી હેલ્પર મૂકો, જે આગળ સિસ્ટમ હતી એ પાછી ચાલુ કરો. બસ હાઈવેનું પલસાણા તાલુકાના આ તાતીઝઘડા ગામ સહિતના આસપાસના ગામોમાં જીઈબી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરાઈ નહોતી. અનેક જગ્યાએ વીજ પોલ નમી પડી છે, તો ટ્રાન્સફોર્મર આગળ ઘાસના વેલા ઉગી નીકળ્યા છે. આ તમામ બાબત અંગે કામગીરી નહીં કરાતા ગ્રામજનો રોષે ભરાયા હતા. તેમજ આસપાસમાં ગામોમાં ગંદકી, સંસ્થા, ઔદ્યોગિક એકમો દ્વારા કચરો સળગાવવાનો લોકોનો આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. નામ અજીત કુમાર હરસુખભાઈ પટેલ, રહેવાસી તાતીઝઘડા. અમારે હાઈવે પર એટલો કચરો નાખે છે કે અમને 3 ગામને એટલી મુશ્કેલી છે કે ત્યાં જાઓ એટલે એટલી દુર્ગંધ મારે છે ને દુર્ગંધ એટલી મારે છે કે એના લીધે કેન્સર થવાના શક્યતા છે. અમારા 5-6 અમારા ગામમાં કેસ બની ગયા છે કેન્સરના. કચરો બારે બી અહીંયા જ બારે છે. બોમ્બે બી અમદાવાદ સુધી કોઈ જગ્યાએ હાઈવે પર એની બાજુમાં કચરો નાખ્યો નથી. તો એ પ્રમુખને રજૂઆત કરેલી છે, તાત્કાલિક એનું નિરાકરણ થવું જોઈએ, નહીં તો મીડિયાને લાવીને અમે ગામજનો હાઈવે જામ કરશું, આંદોલન કરશું. જય હિન્દ. ગ્રામજનોએ ધરતી આંબા કાર્યક્રમ અટકાવી ઉચ્ચ અધિકારીને બોલાવવાની જીત કરી હતી. હાજર રહેલા મામલતદાર મુકેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશ પટેલ હાજર રહ્યા હતા, જેઓનો ગ્રામજનો દ્વારા ઉગડો લીધો હતો. આખરે ગ્રામજનોને યોગ્ય કામગીરીની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.